Good evening. A reading from the Holy Gospel according to Saint John. Chapter 10, verse 1 to 10. At that time, Jesus said, "Truly, truly, I say to you, he who does not enter the sheepfold by the door, but climbs in by another way, that man is a thief and a robber. But he who enters by the door is the shepherd of the sheep. To him the gatekeeper opens. The sheep hear his voice, and he calls his own sheep by name and leads them out. When he has brought out all his own, he goes before them, and the sheep follow him, for they know his voice. A stranger they will not follow, but they will flee from him, for they do not know the voice of strangers." This figure of speech Jesus used with them, but they did not understand what he was saying to them. So Jesus again said to them, "Truly, truly, I say to you, I am the door of the sheep. All who came before me are thieves and robbers, but the sheep did not listen to them. I am the door. If anyone enters by me, he will be saved and will go in and out and find pasture. The thief comes only to steal and kill and destroy. I came that they may have life and have it abundantly." The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. Amen. ઈસુની જય વાલા ધર્મજનો. એક શહેર હતું ને એક શહેરમાં શાળા હતી. શાળામાં એક શિક્ષિકા હતી. એનો સ્વભાવ બહુ સરળ સામાન્ય હતો અને શાંત મિજાજની વ્યક્તિ હતી. એના વર્ગમાં બધા વિદ્યાર્થીઓ ઘણા બધા હતા. રિસેસનો સમય આવે ત્યારે એક એવો વિદ્યાર્થી હતો જે એક જગ્યાએ જઈને બેસી જાય. મિનિટો જાય, રિસેસ પૂરી થાય, પણ કોઈ નાસ્તો નહીં, કશું નહીં. એટલે આ શિક્ષિકાએ એક દિવસ જોયો, 2 દિવસ જોયો, અઠવાડિયા જોયા અને પછી ખબર પડી કે આ છોકરાની સ્થિતિ ખૂબ ખરાબ છે. એટલે આ શિક્ષિકાએ શું કર્યું, એની સ્થિતિ સમજીને એ જ્યાં બેસે એની બાજુમાં જ કોઈ સેન્ડવિચનું પેકેટ કે એવું કંઈ મૂકી દેવામાં આવે. અને ત્યાર પછી આવું 1 અઠવાડિયા 2 અઠવાડિયા ચાલ્યું. એક દિવસ આ છોકરાએ જ્યાં નાસ્તો મુકાતો હતો એની બાજુમાં એક ચીટ મૂકી દીધી. એટલે શિક્ષિકા એ ડબ્બો લઈ જતી હતી ચોરી છૂપીને, જેથી પેલા છોકરાને ખબર ના પડે. અને ત્યારે એક ચિઠ્ઠીમાં લખેલું હતું, "યુ આર ધી ઓનલી વન હુ સીઝ મી." તમે જ એકમાત્ર વ્યક્તિ છો જે મને જુઓ છો. આ વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ એક સાચા ગોવાળ તરીકે આપણને કહે છે ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. એક સાચો ગોવાળ છે ને, ઘેટાના જીવનમાં ઘૂસી જાય. આ મહિનામાં, મે મહિનામાં મેં એક લેખ લખ્યો છે દૂતમાં, તારા ઘર માટેની લગન. હું જો પ્રભુને ચાહું છું તો હું મારો પ્રેમ પ્રભુને કઈ રીતે રજૂ કરી શકું? એની ધર્મસભાને ચાહીને, એની ધર્મસભા માટે કંઈક કરીને. જેમાં શિક્ષિકા એણે જોઈ લીધું જે બીજાએ ના જોયું. એના વર્ગમાં રહેલો એક છોકરો જે રિસેસમાં ભૂખ્યો બેસી રહેતો હતો અને એને લાગ્યું આ ઘેટું ખોવાયેલું છે, ચાલને એને થોડું ભોજન આપીને એને થોડો પ્રભુના પ્રેમનો અનુભવ કરાવો. શું આપણે એક ગોવાળ તરીકે એવો અનુભવ આપણા ઘરમાં રહેલા ખોવાયેલા ઘેટાઓને કરાવી શકીએ? શું આપણે ધર્મસભાના લોકોમાં અને ધર્મસભામાં વધુ ને વધુ મગ્ન થઈને હજુ આ ધર્મસભાને વધુ સક્રિય બનાવી શકીએ? ત્યારે આપણે પ્રભુ પ્રત્યેની લગન સાચા હૃદયથી રજૂ કરી શકીશું. ઈસુની જય. I see why you are German.